વલસાડમાં તૈયાર થઈ રહેલા વશિયર બ્રિજને લઈ વિવાદ સર્જાતા TV13 ગુજરાતી દ્વારા કરાયેલા ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો। કોંગ્રેસના આક્ષેપો અને આ બ્રિજ અંગે સ્થાનિકોનું શું કહેવું છે, જોઈશું આ ખાસ રિપોર્ટમાં। વલસાડના વશિયર ખાતે બની રહેલ બ્રિજ અંગે TV13 ગુજરાતીના રિયાલિટી ચેકમાં કોંગ્રેસના આક્ષેપને લઈ મોટો ખુલાસો થયો। TV13ના રિયાલિટી ચેકમાં કોંગ્રેસના તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા। TV13 સાથેની વાતચીતમાં સ્થાનિકોએ જણાવ્યું કે આ બ્રિજ તૈયાર થવાથી તેમને મોટો ફાયદો થશે। વશિયરથી નાનકવાડા ગામ વચ્ચે અવરજવર સરળ બનશે। પૂર દરમિયાન અવરજવરની સમસ્યા સર્જાતી હતી અને ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડતી હતી। ત્યારે સમસ્યાને જોતા બ્રિજ માટે દાતાશ્રીઓએ પણ પોતાની જમીન આપી છે કે જેથી ગ્રામજનોની સમસ્યાનું ઝડપી નિરાકરણ આવી શકે। આ બને તો મને તો બહુ ફાયદો। પછી બીજું કે કોઈ ધારો કે કોઈ મહિલા પ્રેગ્નેન્ટ હોય તો તેને લેજવું હોય તો ફટ સિવિલ પર 5 મિનિટમાં પહોંચી જાય અહીંથી ને આમ ફરીને આવવું પડે। અમારે 3 કિલોમીટર થાય મારે। જેમ કે અમારે પ્રકાશભાઈ કીધું કોરીવાડ ફળ્યું છે, ટેકરા ફળ્યું છે, કાજા ભણ્યું છે, પછી બીજી એક સોસાયટી આવી ને અહીંયા બી આવશે બીજી સોસાયટી કે જે આવે તે એટલે ફાયદો તો બધાને જ છે। પૂરમાં આજે તમે જોઈ શકો છો આ બધું ભરાઈ ગયેલું હતું। આમાં પાણી એકદમ આવતું જવાય એવું બી નહોતું। ગાડી બધી બંધ થઈ જતી હતી। આ મેઇન રોડ જે છે એ પણ બંધ થઈ ગયો હતો। અમારા ગામમાં અંદર 500-700 વ્યક્તિ છે, એ લોકોને 24 કલાક જેવું અમારે પાણી અહીંયા ભરાઈ રહ્યું હતું તો અમારે બહાર નીકળવાનું તકલીફ પડી હતી। એટલે એ પુલ જો ધારો કે ચાલુ થઈ ગયેલો હતો તો એટલો ફાયદો થવાનો હતો કે અમારે અહીંયાથી નહીં જવાય તો બી પેલા રસ્તે જાય ને એટલું અમને રાહત થવાની હતી। વાંકી નદી પર તૈયાર થઈ રહેલા બ્રિજને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા અહીં મુલાકાત કરાઈ હતી, પરંતુ TV13ના રિયાલિટી ચેકમાં સ્થાનિકોએ કોંગ્રેસની મુલાકાતના દાવાઓને ફગાવી દીધા। સાથે જ બ્રિજને લઈ સ્થાનિકોનો વિરોધ હોવાની પણ વાત ખોટી સાબિત થઈ છે। 3 દિવસ અમારો રસ્તો જ બંધ હતો ત્યારે કોંગ્રેસ અમારા પાસે નહીં આવ્યું। કોંગ્રેસે પહેલે અમારા પાસે આવવાનું હતું કે ભાઈ આ રીતનો તમારા ગામના બ્રિજ બને તે ખોટો છે, તમે એ લોકોને કહેતે કે ખોટો છે કે કયો રસ્તો છે અમારા ગામનો, બરાબર ને આ ગામ અમારું જે વસિયર ચોરમલા ફરિયા એ બની જાય તો અમને બહુ સારું છે, બરાબર। એટલે અમારે સિવિલ પર જવું હોય તો 5 મિનિટમાં પહોંચી જાય। અમારે 3 કિલોમીટર આવવા જવાનો રસ્તો થાય। કોંગ્રેસ વિરોધ કરે પણ અમે સ્થાનિક છે, અમારે કોઈ કોંગ્રેસ આવ્યું નથી કે પૂછવા નથી આવ્યું કે તમારા ફળિયામાં શું ચાલે। કોંગ્રેસે તો બ્રિજ જોયો કે નેતાના પર્સનલ માટે બને છે એવું પણ કીધું, પણ અમારા ફળિયામાં કોઈ કોંગ્રેસી આવ્યું નથી અને પૂછ્યું નથી કે ભાઈ તમને શું તકલીફ છે। આ બ્રિજ માટે વાડી માલિકે પણ જમીનનો ઘણો મોટો ભાગ આપ્યો છે। એટલું જ નહીં, 3 ગામના સરપંચો દ્વારા ઠરાવોને મંજૂરી અપાયા બાદ સરકારે પણ આ બ્રિજને મંજૂરી આપી હતી। તો બીજી તરફ કોંગ્રેસના નાટકીય વિરોધનો પણ TV13ના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે। જો કે સ્થાનિકો હવે બ્રિજ તૈયાર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। TV13 ગુજરાતી માટે વલસાડથી પ્રિયાંક પટેલનો રિપોર્ટ।